શાંતિ શાંતિ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. રાધા કૃષ્ણ દેવની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ મહાદેવની જય. શ્રી મહાવીર ભગવાનની જય. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. All the great Gopals and all the great Rishis, Acharyas and Gurus, and also in the presence of all of yours, father and mother and your grandparents. It is because of them that we are here. So in the divine presence of everybody who has had a meaning or a hand or a heart in our lives, I would like to take this opportunity to really first પહેલા આપ સૌનો ખૂબ ખૂબ અંતરથી એટલે હું આભાર માનું છું કે વર્ષોથી દૂર દેશમાં રહ્યા છતાં પણ આપે આપણી ભાષા, આપણી ભૂષા અને આપણી ભાવના આપણે અકબંધ સાચવી રાખી છે. સો આઈ એમ રીલી પ્રાઉડ ઓફ ઈચ વન ઓફ યુ. અને હકીકતની અંદર જ્યારે વર્ષોથી પેઢીઓથી આપણે રહેતા હોઈએ તે વખતે ધીરે ધીરે બધું ઘસાતું જાય છે. પણ અહીંયા આપણે ગુજરાતી સમાજ, એનો હોલ, એના કાર્યક્રમો અને ખાલી એકાદ દિવસની નોટિસમાં જ આપ બધા અહીંયા ભેગા થયા છો. સો આઈ પર્સનલી ફીલ એટ હોમ હિયર. અમારા માટે નવો દેશ હતો, પણ આપ સૌએ અમને જે લાગણી અને પ્રેમથી આવકાર્યા છે એ બદલ આપ સૌના અમે પણ અંતરથી આભારી છે. જિંદગીની અંદર સૌ કોઈને સુખી થવું જ છે. અને તમે પણ મને કહેશો કે સ્વામી આટલા વર્ષથી અમે મહેનત કરીએ છીએ, પણ આપણને એ ખ્યાલ આવતો નથી ઘરમાં સુખ છે, ધનમાં સુખ છે, રૂપમાં સુખ છે, બેંક બેલેન્સ જોવામાં સુખ છે, સંતાનોમાં સુખ છે કે પછી સુવામાં સુખ છે. આપણા મનની અંદર સુખની વ્યાખ્યા ઘણી બધી હોય છે. થોડા સમય પહેલા 2016ની અંદર એક બહુ મોટો સર્વે કરવામાં આવ્યો હતો. It was a big research and a survey. અને આ રિસર્ચ કોઈ ઓર્ડિનરી સંસ્થાએ નહોતો કર્યો. ખાલી બધાને જેને પૂછે કે તમે શેમાં સુખ માન્યું એવું નહીં. But the entire research had been conducted by one of the most prestigious universities of the world, London School of Economics. અને જોગાનું જોગ એવું કે એ યુનિવર્સિટી સાથે જોડાવામાં કોલાબોરેશનની અંદર એની પરમ દુશ્મન યુનિવર્સિટી પેરિસ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ, સમજી ગયા ને? LSE અને PSC. આમ તમે જો જોવા જાઓ ને તો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સને હજારો વર્ષનું વેર છે. હકીકતમાં જેમ આપણે અન્ય દેશોમાં છે જ, બહુ જાજુ કેવું ન પડે, પણ એમ તેમ જ કાંઈ ન હોય ને મનમાં દુઃખ રહ્યા કરે, મનમાં બળાપો રહ્યા જ કરે. એમ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સને પહેલેથી જ
દુઃખ, ઝઘડા, મન દુઃખ ભૂલે ચૂકે તમે ફ્રાન્સમાં ગયો હોય ને પેલા અંગ્રેજી આવડતો હોય ને, ના જ બોલે અને ના જ બોલે. તમે પાણી શોધતા હોય ને વોટર કરીને મરી જાઓ પણ પાણી મળે. તો હું એ કહેવા માંગુ છું, પણ આ રિસર્ચમાં બે ભેગા થયા અને they started actually doing research what makes a person happy. They took up factors. પણ actually factors અને આ ખાલી બોલીનો રિસર્ચ નથી. They took out factors અને આ factors ની અંદર 5-6 પેરામીટર્સ લીધા અને પછી રિસર્ચ કર્યું, લોકોની લાઈફ જોઈ, એની હેલ્થ ચેક કરે. તમે કહો હું તો બહુ મજા સુખી છું, પછી ખબર હેલ્થમાં તો બધું બગડી ગયું છે. તે સુખી ક્યાંથી? ખ્યાલ આવ્યો ને? Everybody will mask their health. બોલો, ગમે તેનો ડાયાબિટીસ થયો ને અમુક જગ્યાએ જેમ થાય કે બસ એકાદ વાર જ ખાવું છું, રોજ એકાદ વાર ખાતો હોય. ડાયાબિટીસ અને ડાયટ એવું જ છે. તમે ડાયટ ઉપર ચડો એટલે ખબર પડે, બધાને એમ થાય કે મારે થોડું ડાયટ કરવું છે. 15 રવિવારે છૂટ લો, એમાં 7 દિવસનું સાતું વળી જાય. યોગીજી મહારાજ એક દ્રષ્ટાંત આપતા કે ગઢવી હતા. આ તો દ્રષ્ટાંત છે, આમાં કોઈ વ્યક્તિ કે કોઈ જાતિ ઉપરની વાત નથી, પણ એ આમ કથાકાર ને એવા ટાઈપના હતા અને એને નક્કી કર્યું હતું કે ઘરમાં અન્ન અને ધન બચાવવા માટે એને નક્કી કર્યું કે રોજ એક ગામમાં જાઉં, ત્યાં થોડા કીર્તનો ગાઉં, પછી કોઈ સારો માણસ મળે તો એની ઘરે જવું. એટલે 7 દિવસ એવું કરે તો 7 દિવસનું રસોડું તો બંધ રહે. સમજી ગયા ને? એટલે એ 7 દિવસ આમ ફરતા 7 દિવસ રસોડું બંધ, ધન બચ્યું ને અન્ન બચ્યું. અને ઘરે જ્યારે આવ્યા તો એના 7 મહેમાનો આવીને પડ્યા. એટલે કીધું કે ઘડવી ક્યાં હતા? કે હતો ત્યાં ત્યાં છે. કારણ કે 7 મહેમાનો આવી ગયા. જે બચાવ કરવાની હોય બધું હતું એના કરતા આ બાજુ હું તમને કહેવા માંગુ છું કે આ લોકોએ જ્યારે રિસર્ચ શરૂ કર્યો કે what makes a person happy, બધું જ જોવા માટે. અને હકીકતમાં તમે જોજો, why do we earn money? કોઈ ખોટું છે જ નહીં. હિન્દુ ધર્મ કે જૈન ધર્મમાં કશામાં ધન કમાવવું એ પાપ નથી. જાજુ કમાવવું પણ પાપ નથી. આપણા શાસ્ત્રમાં 4 પુરુષાર્થ લખ્યા છે: ધર્મ, પછી અર્થ, કામ અને મોક્ષ. ધર્મ એટલે જે ભગવાનની વાત, જે ધર્મના નિયમ ધર્મની વાત, જે આપણે આપણા સિદ્ધાંતોની વાત, એ ધર્મ કહીએ છીએ. અર્થ એટલે શું? મીનિંગ નહીં, અર્થ એટલે ધન. ધન કમાવવું પણ એક પુરુષાર્થ છે, પણ પહેલું શું બોલ્યા છે? ધર્મ. ધર્મના આધારે ધન કમાવવું એ કામ કરવું. be a millionaire, be a billionaire, પણ એથિકલી, મોરલી કમાવું. કામ એટલે ડિઝાયર્સ. કોઈ તમને કહેશે કે આપણે ડિઝાયર્સ છે ને ખોટા છે, પણ ધર્મ આધીન જે ઈચ્છાઓ છે, મોરલ ડિઝાયર્સ, કોકનું હિત કરવું, સારું કરવું, કોકને મદદરૂપ થવું, સત્યના આધારે કાર્ય કરવું, એ બધું જ ભગવાનને છૂટ આપે છે. જો તમે ધર્મના આધારે ધન કમાશો અને તમે ધર્મના આધારે તમારી ઈચ્છા પ્રવર્તાવશો તો તમને ધન અને ઈચ્છાનું બંધન નહીં થાય અને મોક્ષ પ્રાપ્ત થાય છે. તમારું કર્મ નથી રહેતું, અકર્મ બની જાય છે. વાત એ કહેવાની વાત છે કે આ બધું જ આપણા શાસ્ત્રમાં લખ્યું છે, પણ જ્યારે PSE અને LSE યુનિવર્સિટીઝ યાદ રહે, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ છે.
ઇકોનોમિક્સ એટલે તો અર્થતંત્ર થયું, ધન થયું. જ્યારે ટુગેધર એ લોકોએ રિસર્ચ કર્યું ને ત્યારે એ લોકો હવે કીધું કે વેલ્થ, કયા કારણસર માણસ સુખી થાય છે. વેલ્થ પ્લેઝ, શાંતિથી સાંભળજો, wealth plays only 3% role in making a person happy or unhappy. અને માનસો જ નહીં, ભલે મારી સામે આમ કરશો, અહીંયા નહીં બનાય કે સાહેબ તમને ક્યાં ખબર છે, તમે તો ધન સ્ત્રીના ત્યાગી છો, તમને તો કઈ ખબર જ ના પડે, અમને બધું ખબર પડે છે. Wealth plays only 3%. હું પછી સમજાવું છું, આગળ આનું વિવરણ કરું છું. Only 3% role in making a person happy. Education. You will say education, definitely education should play a big role. બરાબર આપણે માનીએ છીએ. Education plays only 4% role in making a person happy or unhappy. પતિ પત્ની ડોક્ટર હોય અને એકબીજાના જ ઓપરેશન કર્યા કરે. તમે બુદ્ધિશાળી છો અને તમે એજ્યુકેટેડ છો એની ગેરંટી નથી તમે સુખી છો. ઘણા ઝઘડા છે, ઘણી દલીલો છે. ઉલટાનો જેટલો જાજો બુદ્ધિશાળી એમાં બહુ નાની નાની વસ્તુ કાંતે. કેમ તમે આમ જોયું, મારી સામે આમ જોયું, મને છેલ્લે બોલાવ્યો, કે રહેવા દે યાર, આપણે તો જાજો પૂછ્યા કરતા, હું મોટો આવ્યો હતો એમ. પણ એટલું બધું આપણું મન આપણને બેચેન કેમ કરે છે? બીકોઝ વી થિંક ટુ મચ. બહુ જ પહેલા એક પુસ્તક બુદ્ધિશાળી માણસે લખી છે, કદાચ તમે પુસ્તકનું નામ સાંભળ્યું હશે, Men are from Mars and Women are from Venus. ખ્યાલ આવ્યો? આ પુસ્તક છે. અને આ પુસ્તક એટલી બધી ફેમસ થઈ કે કેટલાય કુટુંબો પતિ પત્ની ડિવોર્સના આધારે હતા ને, ડિવોર્સના આધારે, પણ આ પુસ્તક વાંચીને તે લોકોએ ફરી એકબીજાને સમજૂતી કરી અને જીવન કાઢ્યું છે. અને પુસ્તકની એક ભાવના હું ખાલી કહું છું, ઘણી બધી વાતો કરું, એક મેઇન કે તમે એક વસ્તુ સ્વીકારી જ લો કે પુરુષ મંગળ પરથી આવ્યો છે એટલે એની પ્રકૃતિ, રીતભાત આ જુદી જ છે, અને બેનો વિનસ ઉપરથી આવ્યા છે એટલે જુદો ગ્રહ છે. તો કે તમને શાંતિ કેમ થશે કહું તો he writes in his book કે માણસો, પુરુષોની પ્રકૃતિ કેવી છે? ટૂંકમાં બોલવું, ઓછું બોલવું, એક શબ્દમાં બોલવું. અને પૂછે ને કે ક્યાં ગયા હતા, કે બહાર. અને બહેનોને ડિટેલ જોઈતી હોય કે બહાર ક્યાં ગયા હતા, કેટલા વાગે ગયા હતા, ક્યારે ગયા હતા. આ પ્રકૃતિ છે. તમને ખબર, તમારા ઘણા ઝઘડા ઓછા થશે. જસ્ટ લિસન ટુ મી. ઓકે. એ કે પુરુષોની પ્રકૃતિ છે ઓછા બોલા. હવે કારણ કે 4 કલાક બહાર ગયા હોય એના મિત્ર જોડે અને ઘરે આવે એટલે એના ધર્મપત્ની પૂછે કે ક્યાં ગયા, કે ખાસ ક્યાંય નહીં. 4 કલાક ગયા ને ખાસ ક્યાંય નહીં એટલે શું? આ તમારી સ્ટાઇલ એવી હોય, પણ ખાસ ક્યાંય નહીં. તો કે કોણ કહો? તો કે 1-2 જણ. મૂળ તો બહેનોને જાણવાની ઈચ્છા હોય કે ક્યાં ગયા હતા, કેટલા દૂર ગયા હતા, 1-2 જણ કોણ કોણ હતા, એની સાથે કોણ કોણ હતા અને શું પહેર્યું હતું. પુરુષો they never notice. પ્રકૃતિ છે, men are from Mars. તમે સમજો ને કે આની પ્રકૃતિ જ આવી છે. સિંહ ની પ્રકૃતિ આવી જ છે, પછી તો લપ ના કરો કે સિંહ આવીને તમને નમસ્કાર ના કરે, દૂરથી તમારે જોવાનું હોય એમ. So men are from Mars, એની પ્રકૃતિ આવી છે. અને women are from Venus. એ ડિટેલ જ કર્યા કરે. નાની વસ્તુ, તમારા ઘરની અંદર વસ્તુ પડી હોય ને, તમારે ક્યાં તમે જૂતા કાઢો છો, કે ક્યાં સોક્સ નાખો છો, કે બાથરૂમમાંથી નાયા પછી તમે ટાવલ વાળતા નથી, એ નાની વાતમાં છે તમને લપ થવાની. બીકોઝ દે આર પર્ટિક્યુલર, દે આર નોટ રોંગ. હું એવું કહેવા નથી માંગતો કોઈ ખોટું છે કોઈ સાચું છે, પણ પુરુષ પર્ટિક્યુલર ના હોય, ઓછા બોલા 2 શબ્દ હોય, બહેનો પર્ટિક્યુલર, એમની વૃત્તિ, એમની રીતભાત એકદમ. કારણ કે તમે ઘરમાં એકવાર કિચનમાં પ્રવેશ કરો ખબર પડે, હાથમાં રહી હાથમાં નહીં આવે ને, મીઠું હાથમાં નહીં આવે ને, એમને તમને મારે
વાર શિબિર કરી હતી અને જેમ પુરુષોની શિબિર કરી તો બધા પુરુષો 4-4 દિવસમાં આવે શિબિરમાં. બહેનોની શિબિર કરીને 4 દિવસ માટે તો પુરુષોની ફરિયાદ આવી કે સ્વામી ના કરો, અમારે ઘરમાં અમને કશું મસાલો પડશે, બધા ભૂખ્યા રહે, અમને કશો ખ્યાલ આવતો નથી. કારણ કે એવરીથિંગ ઇઝ નંબર, નેમ, પરફેક્ટ બધું પર્ટિક્યુલર હોય. હવે એમાં પ્રોબ્લેમ ક્યાં થાય છે? જ્યારે તમારા ઘરવાળા આપને પૂછે કે ક્યાં ગયા હતા, કોણ હતું, કેમ હતું, તમે ખાલી હા ના કાંઈ નહીં ખાસ મજા કે રૂટીન હતું એમને એવું લાગે કે તમે કંઈક સંતાડો છો. આ ભોજચારો લે છે ક્યાંય નથી એવું, અને તમારા માટે ઇમ્પોર્ટન્ટ ના હોય, એ રૂટીન છે. અને તમને 10 પ્રશ્ન પૂછે તમને એમ લાગે કે બહુ મને છે ને મારા ઉપર શંકા કરે છે, શું કરો છો એમ થાય. પણ જો તમે ખાલી વિચારી લો કે આની પ્રકૃતિ જ આવી છે તો તમે કશો પ્રશ્ન થવાનો. અને બેનો વિચારે કે પુરુષની આવાજ હોય, ફાઇલમ જ આવી છે, તેને પ્રશ્ન નહીં થાય કે આ સંતાડે છે, કાંઈ નહીં. આ ડોક્ટર જોન ગ્રે કરીને he wrote this book which helped so many people, but unfortunately he filed for divorce. સમજાય છે હું શું કહું છું? જ્ઞાન એક વાત છે, વાચ્યાર્થ બીજી વાત છે અને લક્ષ્યાર્થ ત્રીજી વાત છે. To do what you say, to believe what you say, and to actually become what you say is a whole world of difference. આ જે બે યુનિવર્સિટીએ રિસર્ચ કર્યો એમાં હવે હું તમને કહું કે પૈસા કેટલા ટકા ભાગ ભજવે છે? 3 સાંભળો ભાઈ, 30 ના બોલતા, તમારા દિલમાં ભલે હોય પણ 3%. એજ્યુકેશન કેટલા ટકા? ગમે તેટલું બૌદ્ધિક રીતે તમને ખબર છે કે મને ઝઘડવાનું નથી, કોઈ તમે ઝઘડી જ પડો છો. યુ કેનોટ સસ્ટેન. અને પૈસાદાર તમે લાગે કે તમે આખી જિંદગી તમારી હેલ્થ બગાડીને પૈસા કમાવો છો અને પછી પૈસા ખર્ચીને હેલ્થ પાછી લાવવા પ્રયત્ન કરો છો. કારણ કે ડાયાબિટીસ આવી ગયું ને, બ્લડ પ્રેશર આવી ગયું ને, આખું ગામ વસ્તુ આવી ગયું. કારણ કે તમે સૂતા નહીં, મળ્યા નહીં, ખાધું નહીં બરાબર, ભાગ દોડ કરીને પછી પેલા હવે બધી દવાઓ લો, હવે પછી ટ્રેડમિલ નાખીને ચાલો. We do not find આપણને બેલેન્સ નથી આવતું લાગે. The other thing, આ લોકોએ રિસર્ચમાં કીધું કે તમારે જરૂર એટલા પૈસા હોય ને એટલે શાંતિ, પછી એનાથી વધારે પૈસા એટલે તમે એની ચિંતામાં ખલાસ થઈ જાઓ. બહુ શાંતિથી વિચારજો કે ક્યાં ગોઠવવા છે, એના ભાવ આ તે અને કમાયેલા પૈસા જાય એટલે વધારે આકાર. મારા હતા એટલે કે ને પેલો તો બીજાના તમે લઈને આવ્યા છો. આ બહુ વિચાર માંગી લે છે. પૈસા તમને શાંતિ માટે આપણે કમાઈએ છીએ અને પછી જેટલા પૈસા વધે ને એની સિક્યોરિટી માટે જ તમે છે ને ફરિયાદ કરો છો. આમાં પાછા સાહેબ કંઈક નવો નિયમ લાવે, જેમ 2000ની નોટ બંધ થઈ તો અહીંયા યાર બધા ચિંતામાં બેસી જાય. એમને બધા ચિંતા થાય કે શું કરવું, કેમ કરવું. So money is supposed to give you happiness, illusionary happiness છે. After a certain level, money does not give you happiness. ખ્યાલ આવ્યો શું કહું છું? After a certain level it doesn't. કારણ કે એના ઝઘડા છે, એના જ બંદૂકો છે, એના કારણે જ કુટુંબો છૂટા થાય છે, એના કારણે જ મિત્રો દુશ્મન બને છે. બને છે કે નહીં? યુ નો આવા ધબીલા દ્રષ્ટાંત તમે જોશો. So they came to a conclusion, it just plays in a 3% role. Education, મેં આગળ વાત કરી, ગમે તેટલા ભણેલા હોય that does not guarantee કે એના દીકરા જોડે સંબંધ સારા હશે, પત્ની જોડે સંબંધ સારા હશે, મા બાપ જોડે સંબંધ સારા હશે. શક્ય નથી, ગેરંટી નથી. તો એ લોકોએ કીધું what really plays the maximum role, 86% in a person's happiness
is relationship. તમારા સંબંધો એકબીજા જોડે કેવા છે એના આધારે તમે મેક્સિમમ સુખી થાઓ છો. હકીકત કહું છું, તમને લાગે ના પણ સ્વામી, તમે કહો કે સ્વામી મારે જે દુઃખ છે રિલેશનશિપના જ છે. મારી પત્નીને સિલેક્ટ કરી પેલા સંબંધીઓ તો પેકેજ ડીલમાં એમાં મારે એમાં જ હલવાઈ ગયો છું. people come to me and they tell me રિલેશનશિપ એટલે સંબંધીઓ નહીં, સંબંધો. ડિફરન્સ છે. તમે જેની જોડે જેટલા સંબંધ તમે સારા રાખી શકો છો, સારા ઊભા કરી શકો છો, તમે પળવાર કે લાંબા સમય સુધી પણ સંબંધ સાચો છો. તમે ખાલી એક બસમાં બેઠા, બધાની સામે તમે મોઢું બગાડો અને એ મોઢું બગાડે તો તમારી અડધો કલાકની ટ્રીપ નાઇટમેર બની જાય છે. ભારતની ટ્રેનમાં જોજો, જેની તમે ટિકિટ લીધી ને, એ ડબ્બો તમારો નથી, ટિકિટ જ તમારી છે અને હમણાં જ તમે 4 કલાક લાઈનમાં ઊભી લીધી છે એટલું હડે હડે સાંભળીને. અને જેવા તમે અંદર બેસો ને, તમે જો ભૂલે ચૂકે પહેલા તમે પેલામાં જતા રહ્યા ડબ્બામાં, તો ગાડી પર પગ પોડા કરી આપે, એઝ ઇફ સીટ વધારે પડે. સીટ તો સરખી જ છે. અને એમાં જેટલા તમારા ડબ્બામાં તમારો નંબર છે, પછી તારો ક્યાં છે? તું હમણાં જ આવ્યો છે, કલાકમાં તો તું ઉતરી જવાનું છે. તમારી બેગ ના હોય ને, અમે જોયું છે તો તમારી બેગ ના હોય અને તમારા પગની નીચે જગ્યા ખાલી હોય ને, તો બીજો બેગ મૂકવા જાય તોય તમે કે તું તારે ત્યાં મૂકે, તારે ખાલી જ છે ને. મિનિટ્સમાં તમે ઓર્ડર બની જાવ છો. પણ એ જ ડબ્બાની અંદર ઇફ યુ આર ધ ફર્સ્ટ ટુ સ્માઇલ, તો તમારી 4 કલાકની યાત્રા સુખરૂપ બની જાય છે. સમજાય છે શું કહું છું? રિલેશનશિપ એ પછી તમે તમારા દીકરા દીકરી જોડે આપણને એટલી બધી કમાવામાં આપણે આગળ પહોંચી ગયા છે કે યુ ફીલ લાઈક અ સ્ટ્રેન્જર ઇન યોર ઓન હોમ. You feel like a stranger in your own home. અને આ વાત સાચી છે. આ રિલેશનશિપની અંદર એમાં પણ બહુ ઝાઝા પાઠ ભણવાના નથી. તમને અત્યારે હાર્વર્ડ સ્કૂલના બધી સ્કૂલો દેખાશે કે આવી રીતના સાચો, એ પાછું લિસ્ટેનું લાંબો હોય તેમાં આપણે મૂંઝાઈ જઈએ કે અમે કરવું શું. હું એક જ વાત તમને શીખવાડું છું જે પ્રમુખ સ્વામી પાસે અમે શીખ્યા છે અને જેના આધારે આ BAPS હિન્દુ મંદિર અબુધાબી ઊભું થયું છે. એક જ સામાન્ય વાત છે. મને યાદ છે કે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર ઓલમોસ્ટ 91 જેટલી હતી. વ્હીલચેર બાઉન્ડ હતા. એટલા પવિત્ર સંત. He just did not give me diksha, he actually made me who I am. મને યાદ છે કે એકવાર બહુ મોટી મીટિંગ હતી. આફ્રિકાના બધા ટ્રસ્ટીઓ લગભગ 15-20 જણ, અને બધા જ મીટિંગ કરવા આવ્યા હતા કે આફ્રિકામાં સત્સંગની વાત, આ સેવાની વાત બધા કરતા હતા. બધી મીટિંગ કરતા હતા. મીટિંગ પછી એક હરિભક્ત એવું બોલ્યા કે બાપા હમણાં આપની જોડે એક ફોટો પડાવ્યો છે. એટલે જે સેવક હતા, સેવકે સાહજિક કીધું કે બધા બાપાની વ્હીલચેરની પાછળ બધા ઉભા રહી જાવ એટલે ફોટો પાડી લઈએ. ત્યારે પ્રમુખ સ્વામી શું બોલ્યા કે હું બાજુમાં જ હતો. સ્વામી કે નારાયણ ચલો આપણા સેવકનું કામ. સ્વામી કે આ 20 જણને ઊભા કરવા એના કરતાં આપણી વ્હીલચેર ફેરવી દો ને. Adjusting yourself to the environment. બધા સામે બેઠા હતા, પ્રમુખ સ્વામી અહીંયા બેઠા હતા. અને all that they did, પ્રમુખ સ્વામી વ્હીલચેર આમ ફેરવી તો બધાએ કોઈએ ઊભું થવું પડ્યું નથી અને ફોટો પાડ્યો. આખી લાઈફ he has adjusted. કોઈ હરિભક્તે કીધું હોય કે સ્વામી મારે ઘરે તમે પધરામણી કરવા તો રાતના 1 વાગી ગયા છે ને 3 વાગે પણ ગયા છે. બપોરે જમીને પ્રમુખ સ્વામી તૈયાર થયા હોય અને કોકે કીધું હોય કે સ્વામી મારે ઘરે આ તમે કાંઈ ના લીધું, હવે બહુ અઘરું છે, બહુ અઘરું છે, તો એની ઘરે જઈને ખાલી પાણી પીવા પણ પ્રમુખ સ્વામી ગયા છે. આપણને લાગે કે તારે અમને પાણી જ પાવું છે તો અહીંયા પાન કે ત્યાં પા સરખું છે ને પાણી. આપણે જ્ઞાન બહુ લીક કરીએ. But human emotions
Prabhu Swami Maharaj has taken care of every emotion. જ્યારે ચીફ મિનિસ્ટર બનીને પહેલી જ વાર આપણા ત્યારે વડાપ્રધાન મોદી સાહેબ ત્યાં અમદાવાદ આવ્યા દર્શન કરવા, અને દરેક વખત આપને ખબર છે કે પ્રમુખ સ્વામીને પોતાના ગુરુ કરતા ઉપર પિતા તુલ્ય માનતા, અને વારે વારે કહેતા કે કોઈને હક દાવો હોય કે મારી કાન પટ્ટી પકડીને મને બેસાડી શકે તે પ્રમુખ સ્વામી, કારણ કે મારી કોઈ ચીકણી પણ સુનતું નહોતું, ત્યારથી પ્રમુખ સ્વામી મને આશીર્વાદ આપ્યા છે. This is our Prime Minister. તો એ જ્યારે અમદાવાદમાં દર્શન કરવા આવ્યા, અને દર્શન કરીને બાપા એમને પ્રસાદ આપેલો હતો. જેવા એમની જોડે જ હું બહાર નીકળતો હતો, અને જ્યારે પોતાની ગાડીમાં આવવા ગયા તો એમને ડેશબોર્ડ ઉપર નાનો પ્રસાદનો બોક્સ જોયો. એટલે મને કે અહીંયા પણ પ્રસાદ પહોંચી ગયો. મેં કહ્યું સાહેબ તમારા કરતાં પહેલા અહીંયા પહોંચ્યો, કે પ્રમુખ સ્વામીની એક સ્ટેન્ડર્ડ આજ્ઞા છે કે સાહેબ તો આવવાના, પણ જે ડ્યુટી ઉપર લોકો છે, જેના ડ્રાઈવર હોય, સિક્યુરિટી વાળા હોય, એ મંદિરમાં આવી ન શકે અને ડ્યુટી ઉપર છે, તો પહેલા પ્રસાદ એમને પહોંચાડજો અને પછી સાહેબને અમે આપશું. એમણે બધા જ એમના અધિકારીઓને બોલાય, મને કંઈક બધા કે જુઓ એક એક ગાડી પર પ્રસાદ હતો. વાય પ્રમુખ સ્વામી accepted and respected everybody in the spectrum. Everybody means everybody. નાની વ્યક્તિની પણ લાગણી સાચવી છે. નાની એકવાર પ્રભુ સ્વામી મહારાજ બોચાસણમાં બિરાજમાન હતા, અને અમારી આ પાઠ છે જ્યારે સભા પતે પછી બાપા બધાને આશીર્વાદ આપતા હોય, એક નાનો બાળક પાનમાં ચિઠ્ઠી નાખી જતો રહ્યો, નાનો જ બાળક, અને ચિઠ્ઠી પ્રભુ સ્વામી ખોલી તો ટ્રસ્ટીની મીટિંગમાં પ્રભુ સ્વામીએ ચિઠ્ઠી ખોલી. સ્વામી કીધું કે આ બાળકે એવી એક ચિઠ્ઠી લખી છે કે તમારું આસન એટલું ઊંચું હતું કે હું તમને પગે નથી લાગી શક્યો, હવેથી મારું આસન નીચું કરજો. Even one small child, જેનું નામ નથી લખ્યું, he could actually move the whole સંસ્થા. અભી સંસ્થા કેમ ભુજની અંદર નાની વ્યક્તિ અને મોટા ગામની રાત દાડો સેવા કરી છે, કેમ? લાગણી. યુક્રેનમાં તમે વિચાર કરો કે આપણે બધું જ વિચાર કરીએ છીએ, પણ ત્યાં એ ઠંડીમાં -10 ઠંડીની અંદર 11 દેશોમાંથી સ્વયંસેવકો બધા ત્યાં પહોંચ્યા. જે વખતે પેલી મિસાઇલ ન્યુક્લિયર ફેસિલિટીની નજીક ઉડીને ત્યારે બધા ત્યાં હતા. ભૂકંપમાં સેવા હજુ તો ઇઝીયર છે, અઘરી છે, પણ એમાં સ્વયંસેવકને જોખમ નથી. વોરમાં everybody is under threat. સમજાય છે? It's a whole different whole game. We were there, we know what it's like. પણ એમાં એક નાનો બાળક, યુક્રેનિયન બાળક 10 દિવસથી પોતાનો સામાન લઈને, લગભગ 6 વર્ષનો બાળક, અને બે પાડોશીઓ જોડે એના મા બાપે બાળકને મોકલી દીધો હતો. અને એ બાળક જ્યારે યુક્રેનની બોર્ડરમાંથી પોલેન્ડની બોર્ડરમાં આવ્યો, અને એટલી બધી ઠંડી હતી, અને તે વખતે આપણને સ્વયંસેવકને ખબર પડી, પેલો બાળક છે ને ટૂથબ્રશ માંગવા પડ્યો. નાના બાળકને ફીટોઈ પણ મારે રોજ બ્રશ કરવું. હવે પ્રમુખ સ્વામી એક વાત અમને સમજાવી છે કે તમે સેવા કરવા જાઓ ને તો નામ માટે નથી જતા, આંકડા માટે નથી જતા. ઘણા સેવક સેવા કરવા તો કન્ડિશન મૂકે કે પાણીના પેલા બોટલ હોય તો હું સેવા કરીશ, બીજું કાંઈ નહીં કરો. તો સેવા કરો, જે બધાને જરૂર છે આપો. પ્રમુખ સ્વામી અમને સમજાવ્યું છે કે તમે સેવા કરવા ગયા હોય ને તો નાની ચીજ પણ મોટામાં મોટી બની જાય છે. તો બધા સ્વયંસેવકોને અમારી ટીમ આખી છે ને ટૂથબ્રશ લઈને આવ્યા હતા, કે બધાને ખબર હતી 10 દિવસથી રસ્તા ઉપર છે, ચાલે છે, નાયા નથી, સાબુ, ટૂથબ્રશ બધું લઈને આવ્યા હતા. બહેનો માટે સેનિટરી નેપકિન્સ પણ, કારણ ઇટ્સ અ નીડ. જેને જે નીડ હોય ઇઝ ઇમ્પોર્ટન્ટ. આ નાના બાળકે આમ બ્રશની એક્શન કરીને, તો છોકરાઓ પાસે બ્રશ હતું, સ્વયંસેવકો તેને બ્રશ આપ્યું, એટલે બધો રાજી થઈ ગયો. યુક્રેનિયન બાળક સ્વયંસેવકોને ભેટી પડ્યો. એ થોડો વધારે વિશેષ આનંદમાં આવે એટલે હૂફ થાય, એટલે મેં કીધું કે જરાક એને પૂછો ને કે એને મોટા થઈને શું બનવું છે.
નહીં બાળકને તમે પૂછો એટલે કારણ કે એના મા બાપ હજુ વોરમાં હતા, પાડોશીઓ જોડે આ છોકરાને મોકલી દીધો. તો જેવું એને પૂછ્યું કે વોટ ડુ યુ વોન્ટ ટુ બી વેન યુ ગ્રો અપ, અને એનું ભાષાંતર કર્યું કે વોટ ડુ યુ વોન્ટ ટુ બી વેન યુ ગ્રો અપ. અને કોઈ પણ નાના બાળકને પૂછો વોટ ડુ યુ વોન્ટ ટુ બી વેન યુ ગ્રો અપ, તો તરત જ છે ને ચર્ચા શરૂ કરશે. કોક કહેશે કે મારે એસ્ટ્રોનોટ બનવું છે, પાયલટ બનવું છે, સાયન્ટિસ્ટ બનવું છે, ફૂટબોલર બનવું છે, ડોક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, કંઈક ને કંઈક કહેશે. ઇન્ડિયા હોય તો ક્રિકેટર, એ તો કે જ તો કંઈક ને કંઈક બોલે ને છોકરાઓ પાસે એકદમ આનંદમાં આવી જાય પોતાની દુનિયામાં. આ બાળકને જ્યારે પૂછ્યું, શાંતિથી બધા સાંભળજો, આ બાળકને પૂછ્યું વોટ ડુ યુ વોન્ટ ટુ બી when you grow up? You know what he said? I just want to be kind when I grow up. He did not say footballer, engineer, doctor. He said, I just want to be kind. મારે આપ સૌને પૂછવું છે કે આપણે આપણા દીકરા દીકરીઓને ડોક્ટર્સ, એન્જિનિયર્સ બધું બનાવીએ છીએ. What about making them kind? ઉલટાના મા બાપ એને દેખાડે કે કટ થ્રોટ કોમ્પિટિશન, આ ચિંતા ના કર, આ કર, આ કર. ઇન્ડિયામાં તો પરીક્ષા દે તો મા બાપ જ કાપી લોકો ચાલે. એટલે ચીટિંગમાંથી બંધ કરવાનું તો બાજુમાં, મા બાપ બહાર હોય તો પછી એને દોરી ઉપર બધી લખાણ પટ્ટી કરી મોકલે ઉપર. હવે ઇઝ ધેટ ફેર? Your child which learns to cheat now will become so good at cheating that he will cheat you. આ હું સાચી વાત કરું છું. So what about making our children kind, compassionate? ભગવાન મહાવીરે શું કહ્યું છે? અહિંસા ધર્મ. ખાલી આપણે યોગ્ય રીતે અહિંસા ધર્મ પાડીએ ને તો આ દુનિયામાં કોઈ એવો માણસ નહીં મળે કે જેની સાથે તમારા સંબંધ સારા ના હોય. Take it from me. આ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ અને પેરિસ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ શોધીને કે સારા સંબંધ એ જ સુખનું કારણ છે. તે આપણા ધર્મમાં આપ્યું જ છે. તો આપણે આખા ગામમાં છે ને ટોર્ચ લઈને મંડીએ. You have it in your heart. You have it with you. Teach our children in that process. You will also remain kind and compassionate. તો વાત એ કરતો તો કે સંબંધ તમારા સારા છે ને, ગમે તેટલું ધનવાન કુટુંબ હોય પણ સંબંધ ખારા હોય, ઇટ્સ અ બ્રોકન હોમ. ગમે તેટલું ધનવાન એસોસિએશન હોય પણ સંબંધ ખારા હોય, ઇટ્સ અ રેસલિંગ ક્લબ. એ સોશિયલ ક્લબ જ નથી, કુસ્તીબાજ જ થાય. એમાં લેશ માત્ર તમને સોશિયલ વેલ્યુઝ નથી હોતા. ગમે તેટલો દેશ મોટો હોય અને જીડીપી જીએનપી સારો હોય પણ અંદર સંબંધ જ ના હોય તો ઇટ્સ અ રોગ નેશન. કેવું નેશન? રોગ. કે એ નેશનની કિંમત નથી. હાર્મની, સંબંધ, compassionate, कहता के love and generating peace. The BAPS Hindu Mandir in Abu Dhabi is founded upon love, peace and harmony. But I don't want to tell you the stories. You know how tough and difficult. Chinmayanand Swami, બધાએ નામ સાંભળ્યું છે. One of the greatest exponents of Hindu Dharma, the most powerful orator in English, and the greatest teacher in modern times on Upanishad. Chinmayanand Swami મને કીધું હતું કે પ્રમુખ સ્વામી મહારાજ is the greatest temple builder that Hindu Dharma has ever produced. But whenever you build a temple in UAE, remember me, he said, because I was sent back from the immigration borders of Sharjah because of wearing these clothes. સમજી ગયા ને? એટલે લેશ માત્ર તમે સંકલ્પ ન કરી શકો, વિચાર ન કરી શકો, જવાની કોઈ વાત જ ન કરે, એવી બધી વાતો
એરમાં અને લોકોની વાતોમાંથી કાયદા કાનૂન નતા આવ્યા, પણ આપણા મનમાં જે હોય કાયદા કાનૂન બની જાય છે ને, મનમાં છે એટલે તમારો કાયદા કાનૂન બની જાય. બધા જ ગભરાતા હતા. અમે પણ ત્યાં આબુધાબી જવું કે નહીં અમે ગભરાતા હતા. તે વખતે શારજાના રણમાં અમે હતા. જબરજસ્ત સેન્ડસ્ટોર્મ આવ્યો. હું પ્રમુખ સ્વામીની સામે જ બેઠો હતો. એકદમ નાનકડો સંત અને મારા હાથમાં માઇક હતું. આઈ વોઝ રેકોર્ડિંગ. પ્રમુખ સ્વામી એકદમ બોલવા માંડ્યા કે આપણે અહીંયા કેટલી બધા પધાર્યા છે. પહેલા આરતી ગાઈ, પછી સ્વામીએ ધૂન કરીને ધૂનમાં સ્વામી બોલ્યા કે એકબીજા દેશો નજીક આવે, ધર્મો નજીક આવે, લોકો નજીક આવે, પ્રજા નજીક આવે, અંદરનું વૈમનસ્ય દૂર થાય અને દરેક પોતાની આગવી રીતે પ્રગતિ કરે એવી પ્રમુખ સ્વામીએ સ્વામિનારાયણ દૂર કરી. દૂર કરતા પછી સ્વામી તરત જ એકદમ અમારી સામે હસી અને સ્વામીએ પોતાનો પગ રેતી ઉપર મૂક્યો, અંગૂઠો મૂક્યો અને પછી આખો પગ, અને સ્વામી બોલ્યા આબુધાબીમાં મંદિર થશે. અમે તો એકદમ હસવા લાગ્યા બધા. અરે ભાઈ જઈ નથી શકતા અને આપણે ખાનગીમાં ધૂન કરીએ છીએ અને આબુધાબીમાં મંદિર થશે. It's impossible. It became almost like a joke or a fun thing. અમે વારે હસ્યા કરે કે આબુધાબીમાં મંદિર હે. ખ્યાલ આવે ને એકદમ. અત્યારે કોઈ તમને કે ભાઈ ચંદ્ર પર મંદિર થશે તો તમને કે ભાઈ બરાબર છે, ઠીક છે, એવું લાગે. I was a part of that team that felt કે આ તો શક્ય જ નથી, આ છે તે છે કાંઈ. અને અત્યારે જ્યારે આ મંદિર થયું ત્યારે આપણને લાગે કે સાચા સંતના શબ્દમાં કેટલી તાકાત છે. આપણે છે ને આપણે પરિસ્થિતિ જોઈને શબ્દ બોલીએ છીએ. આકાશમાં વાદળા જુઓ અને એ પાછા વાદળા કાળા ભંભર હોય તો બધા દાખલ કરે કે વરસાદ પડશે આજે. સમજી ગયા? અને પાછું વેધરમેન સમજી દે કે આમાં પ્રેસિપિટેશન ચાન્સીસ 90% છે. પછી તો બધું હોય હું કહું છું વરસાદ પડશે કે વાદળ જોયા કાળા છે, તમે પછી વેધર રિપોર્ટ જોઈને પછી દમફાસ મારીએ આપણે કે વરસાદ પડશે. આપણે પરિસ્થિતિ જોઈને શબ્દ બોલતા હોઈએ છીએ. અને પ્રમુખ સ્વામી જેવા સંત આકાશમાં ધગધગતો સૂરજ હોય અને કે વરસાદ પડશે તો વાદળા આવે અને વરસાદ થાય. The power of a spiritual saint is અર્થમ અનુધાવતી. એ બોલે એ પ્રમાણે અર્થ કઢાય. ગરીબ માણસ પણ એમની સામે બેઠા હોય અને કે જા તું ધનવાન થા, તેનું ભાગ્ય બદલાઈને ધનવાન થાય છે. અમે દાર ઇસ્લામ ગયા હતા થોડા વર્ષો પહેલા અને ઇન્દ્ર વલ્લભભાઈ કરીને ભાઈ હતા. એને કીધું સ્વામી તમે મારી હું જ્યાં મારી મોટી જે ફેક્ટરી જેવું છે તો સ્વામી તમે ત્યાં પગલાં કરશો? મેં કીધું કે આ કરીએ આપણે પગલાં. એટલે એની ગાડીમાં અમે ગયા અને જેવા મોટા યાર્ડમાં એન્ટર થયા ને તો લગભગ મેં ગણ્યા લગભગ 70 થી 80 મોટા મોટા બુલડોઝર્સ એક પછી એક પછી એક પછી. ઇન્દ્રવર્ધનભાઈ આ બધા તમારે કે હા સમ બધા રિપેરમાં આવ્યા છે. રિપેરમાં 70 હોય એની પાસે હશે કેટલા? 70 મેં ગણ્યા છે બુલડોઝર્સ રિપેર થવા આવ્યા હતા. તમે કરો છો શું? કે આખા ટાંઝાનિયાના રસ્તા અમે બનાવીએ છીએ. એવું તમે શેમાંથી બનાવો છો? કે સામે પેલો પહાડ દેખાય છે ને આખો એક ગ્રેનાઇટનો પહાડ છે ઓકે એક એ આપણો છે. એટલે તે કે ગ્રેનાઇટની કપચી કરીએ અને એને અમે પછી ક્રમ્બલ કરીએ એનાથી અમે આ રસ્તા બનાવીએ છીએ બધી સડકો. આવું સ્ટાર્ટ ઇન્દ્રવર્ધને આટલું બધું તંત્ર તમારું મોટું છે આ છે તે છે એ કે સામે આ મારું તંત્ર નથી. આ બહુ જ મોટા મારા ભાગ્ય છે ને. એટલે થયું શું એ કે 1977 માં આવે સાંભળો હું ગયો તો 2009 કે 10 માં. એ કે 1977 માં હું પ્રમુખ સ્વામીની ગાડી ચલાવતો હતો. એટલે મેં કીધું કે એટલે એ સ્વામી હું તો નવો હતો આફ્રિકામાં, મારી પાસે ગાડી જ નથી. એટલે કીધું તમારી ગાડી? એટલે સ્વામી એક મોટા ભાઈ જેની મોંઘી ગાડી હતી એટલે એની ઈચ્છા છે કે મારી ગાડીમાં પ્રભુ સ્વામી બેસે. બરાબર? મારી ગાડીમાં પ્રભુ સ્વામી બેસે
એટલે એની પાસે સમય નહોતો અને હું નવરો હતો. એટલે હું એ ગાડી મોટી ગાડી હતી મોટી, અને એ ગાડી હું ચલાવતો અને મારી ખાસિયત કે હું સારા કપડાં પહેરું. એટલે હું સારા કપડાં પહેરીને હું ગાડી ચલાવતો હતો. તો પ્રમુખ સ્વામીને એમ થયું કે આ મારી ગાડી છે. ખ્યાલ આવ્યો ને? અને એમાં હાઈવે ઉપર ગાડીમાં પંચર પડ્યું. હું તો શોફર જ હતો. તો હાઈવે ઉપર ગાડીમાં પંચર પડ્યું એટલે પ્રમુખ સ્વામી ઉતર્યા નીચે, એટલે હું સીધો નીચે આવી ઉતરીને વ્હીલ બદલવા લાગ્યો. તો પ્રમુખ સ્વામી કીધું કે ભાઈ ઇન્દ્રવર્ધનભાઈ તમે આ બદલશો? એ કે સ્વામી હું આ જ કરું છું, આ ગાડી મારી નથી, આ ગાડી મારી નથી, એટલે હું વ્હીલ બદલું છું. તે વખતે પ્રમુખ સ્વામીએ મને આશીર્વાદ આપ્યા હતા કે તે આ ગાડીનું વ્હીલ બદલ્યું તો તારું ભાગ્યનું ચક્ર બદલાઈ જશે. એકવાર મેં પ્રમુખ સ્વામીની ગાડીનું ખાલી વ્હીલ બદલ્યું, એના પ્રતાપે અત્યારે મને આટલું બધું જે પ્રાપ્ત થયું છે એ સ્વીકાર. સત્પુરુષના શબ્દમાં એવી તાકાત હોય છે કે તમારું ભાગ્ય બદલાય. અને જ્યારે પ્રમુખ સ્વામીએ કીધું કે આબુધાબીમાં મંદિર થશે અને આગળ ઉપર જ્યારે અમે સંતો ત્યાં જતા થયા અને પહેલી જ વાર મારે મજલિસમાં જવાનું થયું. મજલિસ એટલે ત્યાં લગભગ 50-60 શેખો બેઠા હોય, તમારે જવાનું. કોઈ હિન્દુ સાધુ અત્યાર સુધી ગયા નથી. અને મારે મજલિસમાં જવાનું થયું તો બધાએ મને ના પાડી. 2013 એમાં પ્રથમ ના પાડનાર આપણા અશોકભાઈ કોટેચા, અમારા ચેરમેન. Give him a big hand everybody, કારણ કે એ આખી ટીમ હતી, આખી ટીમ હતી. અને બધાએ મને કીધું તમે ત્યાં કહો તો વિનોદભાઈ અદાણી કહો, બધા જ મહારથીઓ, લખાઉલ્લા, ભરતભાઈ શાહ, રોહિતભાઈ પટેલ, all the people જે 60 વર્ષ 40 વર્ષથી ત્યાં બહુ જ મોટો ધંધો કરનાર, બધાએ મને કીધું કે સ્વામી આ લુગડામાં તમારે કોઈ પણ રાજા રાજવીરની મજલિસમાં જવાય નહીં. અને મારી જોડે કોઈ પણ આવ્યા નહોતા. અને એમાં એ લોકોનો વાત નથી, કારણ કે હું જાઉં અને પેલાનું મન બદલાય અને કદાચ દુઃખી થાય તો આ બિચારા 40 વર્ષથી ધંધા કરે છે, એ લોકો આઉટ મીન્સ આઉટ, એમાં પછી વસલો માર્ગ નથી. સમજી ગયા ને? રાજાશાહી છે ને. તો કોઈ જ નહીં, અમે એકલા ગયા. અને એમને અને જ્યારે અમે મજલિસમાં ગયા ત્યારે એક શેખે મને પૂછ્યું કે why are your clothes orange? અત્યાર સુધી કોઈએ ને પૂછ્યું નથી કે તમારા કપડા ઓરેન્જ કેમ છે. ખબર પડી તમને ક્યાંથી અમે શરૂ કર્યું છે, ક્યાંથી? why are your clothes orange? અને તે વખતે મને જે જવાબ સૂચ્યો એ હું તમને કહું છું. So I said, you know, your excellencies, as such we are Hindus. When we die, we are not buried, we are cremated. And the color of the fire that consumes our body, the color of the fire that consumes our body is either yellow, orange or red. So these clothes which are orange are the color of fire, to remind us that we are dying every day, every minute and every second. So do as much good as you can to as many people as you can, in as many ways as you can, as long as you can. This is the reminder. That's why we wear orange. બધા શેખો એકદમ છે ને આશ્ચર્યચકિત થઈ ગયા કે they had never heard. They had never heard. અને પછી મને પૂછ્યું why are you here? એટલે મેં કીધું કે અમારો એક નાનો વિલા છે, ત્યાં અમારા હરિભક્તોથી નાની એક ભૂલ થઈ છે, કારણ કે આપણે તમારા વિલા હોય અને અહીંયા વચમાં દિવાલ હોય, તમે દિવાલ તોડો ને તો દુબઈ, યુએઈ, આબુધાબીની અંદર તમારા ઘરની અંદર તમારી દિવાલ બદલો ને તોય તમારે મ્યુનિસિપાલિટીની પરવાનગી જોઈએ. અને આપણા દેશમાં આખી બાલ્કની બદલાઈ જાય, બીજાની તમે લઈ લો પાછા. અને એમાં વચલા તો પેલું બાઉન્ડ્રી જેવું તો હોય જ નહીં. ખ્યાલ આવે ને? અને બિચારા શોધતા જ કે મારી હદ ક્યાં ગઈ, અને તમે અહીંયા પડદે સોચો ને મહેરબાની કરીને તમારા જે નાની જમીન કે ઘર હોય ને વ્યવસ્થિત કરજો, કારણ કે કોઈ બીજો રહેશે ને બીજાના નામે ચડી જાય.
એવું છે, એવું નથી કે બધા જ આવા છે, પણ એવા બે ત્રણ એવા હોય એમાં આપણે જ હલવાઈએ. આ બાજુ અમે કીધું કે અમારા હરિભક્તોએ એક નાની દિવાલ થોડી ખસેલી છે, એવી એની ભૂલ છે, એમાં એને નોટિસ પડી છે, તો તરત જ શેખે કીધું મને કે યુ આર સચ એન ઓનેસ્ટ પર્સન, દાસ્ટ ઇઝ સો લીગલ. કીધું કે લીગલ કેવી રીતના થઈ ગયું, કાગળ નહીં કાંઈ નહીં. એ કે તમે એની ચિંતા ના કરો. મેં કીધું એટલે થઈ ગયું. હું આપને વાત કરું છું જ્યારે હેત થાય છે ને સંબંધ બંધાય છે. The whole magic and miracle of Abu Dhabi Mandir is based on love and relationship. જેમને મને જ કીધું કે તમે એવું હોય તો તમે આવું એક વિલામાં ભજન ભક્તિ કરો છો તો તમે જગા માંગો ને મંદિર માટે. મેં કહું મંગાય કાના બધાએ ના પાડી હતી. કોઈ nobody encouraged me. પણ કોને એન્કરેજ કર્યો? જો ભગવાનનો પ્રવેશ. શેખે મને એન્કરેજ કર્યો, why don't you write a letter? હવે અમારા બધા જ બહુદા હરિભક્તો બધા ક્યાં દુબઈમાં રહે, એટલે મેં પત્ર લખ્યો અને મેં પત્ર લખ્યો. પત્ર લખતા પહેલા બધા મને એડવાઇસ આપી. મેં કીધું બુદ્ધિ ધન. બધા મને કે સ્વામી તમે જો પત્ર લખો છો બહુ વિચારીને લખજો, અને તમે મંદિર શબ્દ તો લખતા જ નહીં, કારણ કે મંદિર કહો એટલે મૂર્તિ આવે એટલે આ દેશમાં અઘરું પડે, એની ધર્મની માન્યતા નથી. એના કરતા એક યુથ સેન્ટર લખો, કલ્ચરલ સેન્ટર લખો, બેટર લિવિંગ સેન્ટર લખો, સેન્ટર ફોર હેપીનેસ લખો, ગમે તે લખો મંદિર સિવાય હોય છે. અને એ લોકોની એડવાઇસ ખોટી પણ નથી. એક શબ્દના કારણે તમારી આખી એપ્લિકેશન ભરાઈ જાય. પણ હું ગયો પ્રમુખ સ્વામી પાસે, ત્યારે પ્રમુખ સ્વામીની ઉંમર વોઝ અબાઉટ 93. મેં કીધું કે બાપા આપણને અહીંયા રાજા મહારાજાઓને ફરી મળવાનું છે, તો આપણે રાજા મહારાજાઓને મળીએ. તો બાપા કે મળો. મેં કીધું આપણે બાપા મળીએ તો મંદિરની વાત કરીએ, તો સ્વામી કે કરો. એક એક શબ્દ જ બોલતા હતા. પણ બધાએ સ્વામી આપણને એડવાઇસ આપી છે કે તમે પત્રની અંદર છે ને તમે મંદિર શબ્દ નહીં લખતા, પણ તમે આવું લખજો, યુથ સેન્ટર, કલ્ચર સેન્ટર, હેપીનેસ સેન્ટર, કમ્પેશન સેન્ટર, એવું બધું લખજો. સ્વામી કે આપણે કોણ છીએ? સ્વામી તારા કપડા સામે જો. મેં કહ્યું સ્વામી સાધુ. સ્વામી કે આપણે સાચું લખો. સ્વામી આપણે સાધુ આવીને વાત કરે તો કોઈને મનાવવાનું છે કે આ ધર્મની વાત નથી. પ્રમુખ સ્વામી taught me there. Be truthful in every occasion. સ્વામી કીધું આપણે સાચી વાત લખો, અને આપણા દિલમાં મંદિર કરવાની છે તો તમે મંદિર માટે લખો. બધાની એડવાઇસની ઉપર વચ્ચે I did write a letter. Can we have a place for a temple? મેં શું લખ્યું? ઇન દુબઈ. અને હું એટલો બધો આપણે તમારી આગળ કરું છું, જરા પણ યશ લઈ શકું એમ નથી. હું તમને એકદમ અંતરની વાત કરું છું. મને તે વખતે એ પણ ખબર નથી જે જીઓપોલિટિકલ સિચ્યુએશન કે તમે તમારે ગુજરાતમાં જમીન જોઈતી હોય તો તમે તામિલનાડુના ચીફ મિનિસ્ટર ના લખી શકાય. ખબર પડી ને, હકુમત જુદી છે ને. એમ દુબઈમાં મારે લેન્ડ જોઈએ છે અને મેં લખ્યું કોને? આબુધાબીના રાજાને લેન્ડ. I was so innocent in that way. એ લોકોએ પછી મને કહેવાયું કે રાજાએ નક્કી કર્યું કે તમને જમીન આપશે આબુધાબીમાં. મેં કહ્યું આબુધાબીમાં મારા 5 હરિભક્તો નથી. આબુધાબીમાં કરશું શું? એટલે હું વિચાર કરવા કે હું ના પાડું. ત્યારે આખો સમાજ આવી ગયો. આ બધા જ મિસ્ટર કોટેચા અને બધા કારણ કે બધા તો પોતાને પ્રોટેક્ટ કરે ને. એ સ્વામી તમે ઇન્ડિયન થઈને રાજાને ના પડાય, રાજાને ના પાડશો તમે બધા હલવાશો. એને કહેતા હા પાડો જ. કે we are with you. We are with you. And that was the first historic letter that was written. Can we have a place for a temple in Dubai? અને રાજા છે આબુધાબી. હવે પ્રમુખ સ્વામીના શબ્દ યાદ કરજો
કે શાહજહાં એમને પ્રાર્થના કરી હતી કે દુબઈમાં નહીં પણ આબુધાબીમાં મંદિર થશે, તો એ રાજાના મંતવ્યથી આબુધાબીમાં શરૂ થયું. કેન યુ ઇમેજિન? ઓલ ધીસ ઇઝ લાઈક અ મિરેકલ. અને પછી અમારા મનમાં દ્વિધા હતી, કારણ કે એકવાર રાજાએ મૌખિક તો હા પાડી, પણ ત્યાં કેવું છે કે તમે રાજાને પછી તમે રિમાઇન્ડર્સ ના મોકલી શકો. સાહેબ શું થયું 5 વાર તો ના આવી જાય ને, બહુ પૂછપૂછ કરો ને તો તરત જ તમારે આ તકલીફ થાય. ભગવાન એક છે ધીરજવાન, તમે રોજ પ્રાર્થના એક કરો ને તો એને પ્રોબ્લેમ નથી. એમ દુખી નથી થતા. લિમિટ આપી દીધી 10 જ વાર પણ કહેવાનું, તો એકની એક પ્રાર્થના આપણે રોજ કરીએ છીએ. એટલે અમે બધું શું કર્યું તે વખતે આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ મોદી સાહેબ પ્રાઇમ મિનિસ્ટર બન્યા 2014માં, અને 2015માં જ્યારે જતા હતા ત્યારે એમનો મને ફોન આવ્યો, મને કે ભગીર સાહેબ આપણા મંદિરની વાત ચાલે છે. એવું કાંઈ નહીં, એવું રાજાને હા પાડી છે કે પછી દેખું કે રિમાઇન્ડર ના મોકલાય ને. શું થયું એ ના થાય. આ બાજુ જ્યારે એ ગયા અને આપણે એમને ખૂબ અભિનંદન આપવા પડે, કારણ કે એમની પહેલી જ યાત્રામાં કોઈ મુસલમાન રાજાને મંદિરની ખોખારો ખાઈને વાત કરવી હોય તે આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબે કરી. આઈ થિંક વી શુડ રિયલી થેન્ક હિમ ફોર ધીસ. કારણ કે એ ખાલી જીડીપી જીએનપીની ચિંતા નથી કરતા, એ કલ્ચરલ આઈડેન્ટિટીની પણ ચિંતા કરે છે. ઓવરઓલ આ મંદિરનું જ્યારે ડિસિઝન લેવાયું પછી એક મોટો મૂંઝવણવાળો પ્રશ્ન શું હતો કે કેવું મંદિર કરવું. અત્યારે તમે આ જે બિલ્ડિંગ બાંધ્યું એ ઈંટ મોર્ટર અને બ્રિક્સનું છે, જે નોર્મલ કન્વેન્શનલ બિલ્ડિંગ છે એના પર આપણે બોર્ડ માર્યું છે એ ગુજરાતી સમાજ. તો આવા આપણા મંદિરો છે જ. આપણા સિદ્ધાંતમાં તમે આંખ બંધ કરીને ભગવાનને તમારા દિલમાં યાદ કરો તો તમારું દિલમાં પણ મંદિર સર્જાય છે. તમારે આરતી કરવાના સાધન ના હોય ને મનમાં આરતી ઉતારો તો માનસી પૂજામાં પણ ભગવાનને પહોંચે જ છે. અને મંદિરમાં જઈને તમારું મન બીજે ભટકતું હોય તો તમે મંદિરનો લાભ મળતો નથી. It is where your mind is. એટલે આપણે ત્યાં કેવું કરવું એ મને બહુ મોટો પ્રશ્ન હતો. પણ આપણા બધાના મનમાં એવું હતું કે આપણે જેટલું આપણે લૌકિક થાય એટલું લોકોની નજરે ન ચલો, એવી મનમાં ભાવના હતી. છતાંય જ્યારે 2018માં પ્રાઇમ મિનિસ્ટર સાહેબ અને રાજા સાહેબ હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન સાહેબ અલ નહયાન એ જ્યારે અમને એમના મહેલની અંદર 1000 ડિગ્નિટરીઝની હાજરી, અમે 2 દ્રશ્યો લઈને ગયા હતા. એ 2 ભેગા નક્કી કરો શું કરવું છે, કારણ કે એક જુદું કે બીજું જુદું કે તો આપણે નુકસાન. એટલે જ્યારે અમે 2ને દેખાડ્યા ત્યારે we must also appreciate the generosity of the ruler and the king of Abu Dhabi. એમણે કીધું કે તમારે મંદિર બનાવવું હોય તો શિખરબદ્ધ મંદિર, ટ્રેડિશનલ મંદિર કરો. If it's a temple, it should look like a temple. Look at the generosity of the rulers. We should give him a big hand as well. That the love they have shown, the trust they have shown. હવે પથ્થરનું મંદિર કરવાનું, પથ્થર રાજસ્થાનના, માર્બલ ઇટલીમાં, મૂવમેન્ટ ઓફ સ્ટોન, but the whole Samaj has come together with us. It is no longer just the mandir of BAPS, the whole world has helped. ક્યાં સુધી દુબઈ પોર્ટ્સે કીધું કે તમારા જેટલા કન્ટેનર્સ આવે બધા જ કન્ટેનર્સ ડ્યુટી ફ્રી, નો પોર્ટ હેન્ડલિંગ ચાર્જીસ. આ બાજુ રમેશ રામકૃષ્ણન ટ્રાન્સવર્લ્ડ શિપિંગ, જેનું અહીંયા બહુ મોટું છે, એમણે લગભગ આપણા 800 કન્ટેનર્સ અક્રોસ ધ વર્લ્ડમાંથી બધું જ સેવામાં લાવી દીધું. સાઉથ ઇન્ડિયન છે, ગુજરાતી નથી, એને કોઈ શબ્દ ખબર નથી પડતી, પણ ભાવના એ કે માનવ ઇતિહાસમાં ક્યારેય આ ભૂમિ પર મંદિર ન હોય અને ત્યાં પ્રથમ મંદિર થતું હોય તો આઈ વોન્ટ ટુ પ્લે અ પાર્ટ ઓફ માય હાર્ટ ઇન ધેટ. પીપલ હેવ કમ ફ્રોમ એવરી પ્લેસ એન્ડ ડિફરન્ટ પ્લેસ. બધાના મનમાં એવી ભાવના જાગી. અને હકીકત હું આપને કહું છું, એવરીબડી હેઝ જોઈન હેન્ડ્સ ઇન હેન્ડ. એ પછી તમે સાઉથ ઇન્ડિયન સમાજ કહો કે
કે બંગાળી સમાજ કહો કે પછી તમે આખા વેધર ઇટ્સ કૃષ્ણ આ પંથી એટલે વૈષ્ણવ સંપ્રદાય કહો કે પછી રામ પંથી કહીએ કે પછી શિવ પંથી કહીએ કે આપણા વૈષ્ણવોને આપણે બધા જૈન સમાજ બધાએ ભેગા થઈને, કારણ કે એક જ ચાન્સ મળે. હું આપને કહું તમે પ્રાર્થના કરો અને ઘરે જઈને તમે પ્રાર્થના કરો ને તો તમારા ઘર માટે કરશો, પણ હું તમે ચંદ્ર ઉપર લઈ જાઉં and if I ask you to pray then you will pray for the world. જેમ તમારી ભૂમિ બદલાય છે ને એમ તમારી દ્રષ્ટિ બદલાય છે. જે કોઈ અત્યારે આ મંદિરમાં આવે છે ને 7 શિખરનું મંદિર, 5000 કારીગરોએ રાત દિન એક દ્રશ્યો એમાં કામ કર્યા છે. આખું રામાયણ તમારે ક્યાંય કોતરેલું જોવું હોય તો રામ ભગવાનનું શિખર છે ત્યાં આખું રામાયણ મળશે. આખું શિવ પુરાણ એક પ્રસંગ હેવ બીન કામ, આખું ભાગવતમ અને મહાભારત હેઝ બીન કામ, આખું ભગવાન સ્વામીનાથ જીવન ચરિત્ર, પછી તિરુપતિ બાલાજીનું આખું જીવન ચરિત્ર, અયપ્પા સ્વામીજીનું જીવન ચરિત્ર, એવરીથિંગ હેઝ બીન કામ, હેન્ડ કામ. આ મંદિર અત્યારે એવું કહેવાય છે પર્લ રેટિંગ મળ્યું છે ને. It is perhaps the most environmental friendly building. કેમ? જ્યારે પાયા કરવાના હતા, ચમત્કાર તમારે સાંભળ્યો છે ને, પાયા કરવાના હતા, રેતીમાં કામ કરવું હોય ને ઘણા બિલ્ડર્સ હશે ડીપ પાઇલિંગ કરવું પડે. જ્યાં સુધી તમને પૃથ્વી ન મળે ત્યાં સુધી તમારે પાઇલ લઈ જવા પડે. એ કોન્ક્રીટ અને સ્ટીલના પાઇલ કરવા પડે, 90 ફીટ ઊંડા કરવા પડે. પણ જ્યારે રાજાઓએ અમારો પ્લાન જોયા, સંતોને મળ્યા અને ભાવ વધ્યો, સંબંધની જ વાત કરું છું, તો પહેલા 2.5 એકરમાંથી 5 કરી, 5 એકરમાંથી 13.5 કરી અને 13.5 માંથી બીજું 13.5 પાર્કિંગ, 27 એકર જગ્યા આપણને સંપૂર્ણ દાનની અંદર અને રાજાઓએ આપ્યું. અને એમાં શું લખ્યું છે એની ભાવના, as long as the sun shines and the moon rises. વિચાર કરો. પણ જ્યારે આપણને જમીન આપી 27 એકર, કારણ કે ઓછી જગ્યાએ બીજી જગ્યાએ બદલે ને જમીન બદલતા ગયા, અને જ્યારે આપણે જીઓફિઝિકલ સર્વે કર્યો ને છેલ્લી જમીનમાં, આશ્ચર્યચકિત, આખું આબુધાબી આશ્ચર્યચકિત થઈ ગયું. બધાના મનમાં હતું કે ડીપ પાઇલિંગ કરવું પડશે. એના ફાઉન્ડેશન ડિઝાઇનર જ એક બુદ્ધિસ્ટ છે ફ્રોમ મલેશિયા. પાયામાં તમે બધા છો તો એને કીધું હતું કે ડીપ પાઇલિંગ કરવું પડશે. પણ અમને એક આશ્ચર્ય થયું કે ખાલી 1 જ મીટર ઊંડે 3 જ ફૂટ નીચે 20 મીટર થીક પથ્થરની મોટી શિલા નીકળી. એટલે મંદિર વિના પાઇલિંગ, આખું મંદિર આપણું સીધું પથ્થર પર પથ્થર ઊભું છે. નીચે પથ્થર કોને મૂક્યો? ભગવાને. Can you ever imagine? ખાલી 3 ફૂટ ઊંચે, ખાલી તમે ફૂંક મારીને તમે જેને રેતી ઉખેરો ને તોય તમે પથ્થર પડે, એવી પરિસ્થિતિ સર્જાય. ખલીફા યુનિવર્સિટીની 2 બહેનો અત્યારે PhD કરે છે ઓન ધ ફાઉન્ડેશન્સ ઓફ ધ હિન્દુ મંદિર. બીજો ચમત્કાર તમે કહી શકો કે સામાન્ય રીતે તમારે કન્સ્ટ્રક્શનની અંદર રેતી જોઈએ અને રેતી તમારે દૂરથી જ લાવવી પડે, કારણ કે રેતી ક્લોરીન ફ્રી અને સલ્ફર ફ્રી હોવી જોઈએ. અને જ્યાં ઓઇલ નીકળતું હોય ત્યાં તો ક્લોરીન અને સલ્ફર હોય જ. સમજી ગયા ને? જે ભૂમિમાં પ્રદેશમાં તેલ નીકળતું હોય ત્યાં શું કરવાનું? આ બાજુ ખાલી ભગવાનને યાદ કરીને તમે જુઓ, આ રેતી તો તમે એનાલાઇઝ કરો કે સ્વામી અહીંયા નીકળે જ નહીં, આપણે બહારથી જ રેતી લાવવી પડશે, સેંકડો ટ્રક રેતી લાવવી પડશે. મેં કહ્યું એનાલાઇઝ તો કરો. એનાલિસિસ કર્યું ને તો એ જ ભૂમિની અંદર જે રેતી હતી ને એ જ એરિયામાં was chlorine free અને sulfur free. અમારે એક ટ્રક ને એક સેન્ડ બેગ પર રેતી બહારથી લાવી ન પડી. ભગવાને આ જગ્યા નક્કી કરી દીધી. અને એમાં જે કોઈ આવે છે અત્યારે બધાના મનની અંદર આપણે 3 નદીઓના પાણી લાવ્યા છે, ગંગા, યમુના, સરસ્વતી. તમે જ્યારે મંદિરમાં દર્શન કરવા જશો એટલે ટ્રેડિશનલ મંદિર 7 શિખરનું, ધજા, કળશ, બધું જ, બધા દેવ દેવતાની મૂર્તિઓ છે. બધાને શાંતિ થાય એવો મોટો એક હોલ છે. પણ મોટા મોટી વાત કરું, જે કોઈ અહીંયા આવે છે
એસ જયશંકર, આપણા વિદેશ મંત્રી, આપ પણ મળ્યા છો, કેટલા મેધાવી, કેટલા બુદ્ધિશાળી. એમણે મને એક મેસેજ લખ્યો, મને તે બ્રહ્મવિહારી સ્વામી, the story of the temple is like a Cinderella story. Cinderella story, it is a fairy tale, more real than real. In times to come, there will be legends about Swaminarayan sadhus having dialogues with Muslim kings. Just as there are legends about Buddhist monks having conversations with Chinese emperors. You think you are doing it in UAE, but the whole world is watching. This is like a miracle. मोदी साहब શું બોલ્યા કે યુએઈ ने आज मानव इतिहास का सुवर्ण अध्याय लिखा है. આ એક મંદિર નથી, જે આવ્યા ને બધાના મનમાં ભાવના. તમે કદાચ નામ સાંભળ્યું છે DS મિશ્રા, જે ચીફ સેક્રેટરી ઓફ યુપી, જે આપણો સેન્ટ્રલ વિસ્ટા દિલ્હીમાં નવીનીકરણ થયું એ DS મિશ્રાની દેખરેખ નીચે થયું. પાર્લામેન્ટ બિલ્ડિંગ બન્યું છે નવું, એ પાર્લામેન્ટ બિલ્ડિંગ પણ DS મિશ્રાની દેખરેખ નીચે બન્યું છે. કેટલા મોટા, હોશિયાર, બુદ્ધિશાળી અને કર્મઠ માણસ. પછી અયોધ્યા, આખું અયોધ્યાનું ડેવલપમેન્ટ, રામ મંદિર કોની દેખરેખ નીચે થાય છે? DS મિશ્રા. કાશી કોરિડોર, આ નાની વાતો નથી. આર્કિટેક્ટ લાઈનો દોડનાર હોય પણ માથે ઉભારીને કામ કરવાના જુદા જોઈએ ને. એ DS મિશ્રા આબુધાબી જ્યારે મંદિર આવ્યા હમણાં ઉદ્ઘાટન પછી, એના શબ્દ હું કહું છું. મને કહે કે બ્રહ્મવિહારી स्वामी कि भारत के आध्यात्मिक इतिहास में सबसे बड़ा जो कोई स्थान हो तो अयोध्या का राम मंदिर है, विदाउट अ डाउट. मगर मैं आपको एक बात बताना चाहता हूं कि राम मंदिर एक दफे था और 500 साल से भारत की कल्पना में भी है, मगर आबूधाबी मंदिर तो किसी की कल्पना में भी नहीं था और आपने बना दिया. ये भगवान की शक्ति बिना हो सकता હમણાં જે બહુ જ મોટા આચાર્ય આવ્યા અને બહુ જ મોટા મેધાવી છે, બુદ્ધિશાળી છે. આખું મંદિર જોયું અને પછી એકદમ રૂમનું બારણું બંધ કરી મને કીધું कि महाराज मैं आपको एक बात बताता हूँ. लेकिन क्या महाराज? कि देखो सतयुग में भी इधर मंदिर नहीं था जो आपने बना दिया है, कि किसी कल्पना में नहीं है. અને એ તો આપણે આપણા માણસો બધા રાજી થાય એવું આપણે સમજીએ છીએ. પણ જ્યારે લગભગ 70 જેટલા એમ્બેસેડર આખી દુનિયાના આવ્યા છે, આખી દુનિયાના એમ્બેસેડર 70 જેટલા. એક યહૂદીએ મને ફોન કર્યો કે સ્વામી કોઈ પણ ધાર્મિક સ્થાન ઉપર बिना गवर्नमेंट प्रोग्राम है क्યારે આટલા એમ્બેસેડર આવે તે સ્પેશિયલી. તો 70 જેટલા એમ્બેસેડર આવ્યા છે અને આ દુનિયાના 60,000 થી વધારે માણસોએ ઈંટો મૂકી છે. આપણામાંથી બે ઘણાએ દર્શન કરવા તો મૂકી હશે દરેક ધર્મના લોકોએ. તો એ એમ્બેસેડરમાં પહેલી ઈંટ કોઈએ મૂકી હોય ને તો અફઘાનિસ્તાનના એમ્બેસેડરે ઈંટ મૂકી છે. Come on, think. હું શું કહેવા માંગુ છું? રિલેશનશિપ વિથ ધ હોલ વર્લ્ડ. Everybody is coming. અને ક્યાં સુધી? એમાં ઇજિપ્તના એમ્બેસેડર આવ્યા અને ઇજિપ્તના એમ્બેસેડરે જ્યારે ઇન્ટરનેશનલ સ્ટોરીઝ પણ આપણે કામ કરી છે. દુનિયાની એન્શિયન્ટ સિવિલાઇઝેશનના મૂલ્યો લીધા છે. પછી મેસોપોટેમિયન સિવિલાઇઝેશન હોય, એરેબિક સિવિલાઇઝેશન હોય, નેટિવ અમેરિકન હોય કે પછી ગ્રીક સિવિલાઇઝેશન હોય કે પછી ઇજિપ્શિયન સિવિલાઇઝેશન હોય, ઇન્ડિયન સિવિલાઇઝેશન, બધા સિવિલાઇઝેશનના મુખ્ય આપણેના કોડ કરતા પણ વેલ્યુ મૂલ્યો લીધા છે. એમાં ઇજિપ્શિયન સિવિલાઇઝેશનનું એક મૂલ્ય કામ કર્યું છે, હાયરોગ્લિફિક સ્ટાઇલમાં છે. અને એમાં એવું છે કે કોઈ પણ માણસ જ્યારે સ્વર્ગસ્થ થાય ત્યારે જે ગોડ ઓફ જસ્ટિસ છે એક ત્રાજવામાં દરેકનું હૃદય છે ને પીછાની સામે એને નહીં કરે.
every heart is weighing against a feather. And if your heart is lighter than a feather, તો જ ભગવાનના ધામમાં જાય. સમજી ગયા ને? આપણે તો રિટર્ન ટુ સેન્ટર જ થાય કે આટલું બધું ભરેલું હોય હૃદયની અંદર. આપણે કે ઉંમર થશે ત્યારે બધું કાઢીશ, પણ ક્યારે અંત આવે છે નક્કી નથી ને. આ બાજુ જ્યારે ઇજિપ્તના એમ્બેસેડર આ જ્યારે દ્રશ્ય જોયું ને ત્યારે એમને શું કીધું ખબર છે? મેં કહ્યું હોલીનેસ, પિરામિડ્સ આર ગ્રેટ. આ ઇજિપ્તનો એમ્બેસેડર કહે છે પિરામિડ્સ આર ગ્રેટ, but this temple will become more important. કેમ? Because the pyramids speak of the past. ભૂતકાળની વાતો કરે છે ને, અને this temple will speak to the future. આપણા જે મૂલ્યો છે, આપણું જે જ્ઞાન છે, આપણી ભાવિ પેઢીઓ તૈયાર કરે છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ આઈ પર્સનલી બિલીવ કે દરેકના હૃદયમાં જે ભક્તિભાવ ઉભો થાય છે ને, હમણાં જ લેફ્ટનન્ટ જનરલના ધર્મપત્ની પધાર્યા આર્મીના ભારતમાં, અને કદાચ ભવિષ્યમાં એ ચીફ ઓફ આર્મી પણ બની શકે. તો લેફ્ટનન્ટ જનરલના ધર્મપત્નીએ ત્યાં મંદિરમાં ગયા, દર્શન કર્યા, અભિભૂત થઈ ગયા. બધાને એક અનુભવ થાય છે કે આ ચમત્કાર છે, અશક્ય છે, કોઈ આપણે કલ્પના ન કરતું, ફેરી ટેલ જેવું છે. પણ આ બેને જ્યારે ડોકની નીચે થોડું ધ્યાન કર્યું પછી આવીને મને 4 લીટીની એક ચિઠ્ઠી લખી છે. કારણ કે અમારી મર્યાદા પ્રમાણે બેનો ડાયરેક્ટ તો વાત કરી ન શકે, એને બહુ જ પ્રેમથી એક ચિઠ્ઠી લખી. ચિઠ્ઠીમાં શું લખ્યું છે ખબર? She has written, "Hey, Your Holiness, for 30 years, every time my husband goes to the border, I am filled with fear." ખરેખર બ્રેક તો જે આપણા સૈનિકો છે પણ એમની ધર્મપત્નીઓ પણ બ્રેક છે ને, અનસર્ટેનિટીમાં જીવે છે ને. Every time my husband goes to the border, my heart is filled with fear. This is the first time I felt that the God that protects this temple will protect my husband. I am filled with faith. What is the role? What is the role of a sadhu and what is the role of a mandir? તમે ધર્મમાં માનો કે ના માનો, if you come out full of faith, if you come out full of hope, if you come out કે impossible વસ્તુ કંઈ છે, that is the message of the mandir. અને હું આપને કહું છું, આ કોઈ પોઝિટિવ થિંકિંગ ગ્રુપમાંથી નથી કહેતો કે as long as you have breath in your body and as long as your eyes are open, there is nothing impossible on this earth. 1,000 people told me કે આ મંદિર શક્ય નથી, and now millions are celebrating it. Millions are celebrating it. ક્યાં સુધી? હમણાં the Prime Minister of St. Kitts and Nevis આવ્યા કેરેબિયનથી. ક્રિશ્ચિયન છે પોતે, આખા દેશમાં 94% ક્રિશ્ચિયન છે. એમને આ મંદિર જોયું અને એની સ્ટોરી સાંભળી તો એને જાહેરાત કરી કે અમારે ત્યાં ખાલી 4% જ હિન્દુ છે. હું મારા દેશમાં જઈ પહેલાં હું કામ કરું છું, હિન્દુઓને મંદિર માટે હું જગા આપીશ. હું તમને શું વાત કરું કે જ્યારે આ મંદિર બનતું હતું ત્યારે અફઘાનિસ્તાનના પ્રેસિડેન્ટ કોલ્ડ મી, અશોકભાઈ છે સાક્ષી, કે આ મંદિર માટે અમે તમને અફઘાનિસ્તાનનો સંગે મરમર માર્બલ અમે તમને પહોંચાડશું. પણ અફઘાનિસ્તાનમાંથી કાઢવો કઈ રીતે? That was our challenge. Russians have written that we want to help with this mandir camp because it's creating harmony. It's a spiritual oasis for global harmony. ધર્મના વાડામાંથી બહાર આવીએ, નાતજાતના વાડામાંથી બહાર આવીએ. ઓવરઓલ આપણે જોવા જઈએ કે આપણા જે નાના મોટા ડિવિઝન્સ છે એમાંથી તમે પર થાવ ને ત્યારે ભગવાનનું કામ કરવાની તાકાત આપવામાં આવે છે. જેટલા બધાના મનમાં થોડા મનોમત ડિફરન્સ હોય ને, એ જૂનું આમ હતું નામ હતું, મારા ઘરે આવ્યા નતા, આપણે ભૂલી જાવ યાર. શા માટે બેગેજીસ લઈને ફરો છો? આ મંદિરે બધા જ પોતાના જૂની માન્યતાની સીમાઓ ભૂસી નાખી છે. અત્યારે કઈ હદ સુધી? હું તમને કહું, તમને હું 5 કિલો બટાકાની થેલી આપું, બરાબર,
અને 5 કિલો બટાકાની થેલી તમે પકડો, તમે સવારે પકડો ને સાંજે પકડો તો વજન તો એટલું જ રહે ને. તમે ડાબા હાથમાં પકડો કે જમણા હાથમાં પકડો, વજન તો એટલું જ રહે. ખભે પકડો તો વજન એટલું રહે, માથે પકડો વજન કેટલું રહેશે? બોલો મોટેથી. 5 કિલો. ઓકે. બટાકાનો પર્પસ શું છે? કોઈને મારો? બટાકાનો પર્પસ શું છે? એનું શાક કરીને, બરાબર, જઈનો તો તમે જમો નહીં, પણ બીજા કોઈ પણ હોય તો બટાકાનો પર્પસ હોય કે તમે એને જઈને રાંધીને તમે જમો. ઓકે. પણ તમે જમો જ નહીં અને મારા બટાકા કરીને 5 કિલો થેલી ખડ કરો તો આજે 5 કિલો વજન છે, આવતીકાલે 5 કિલો વજન છે, અને પકડી રાખો તો 4-5 દિવસ પછી દુર્ગંધ આવે કે નહીં? એટલે તમે છે ને 5 કિલો વજન છે ને 5 કિલો દુર્ગંધ લઈને જ ફર્યા કરો છો, પણ પછી પણ છોડો નહીં તો પછી એમાં ડીકે થાય એટલે જીવજંતુ પડે. તો 5 કિલો વજન, 5 કિલો દુર્ગંધ અને 5 કિલો ડિઝીઝ. The easiest way is to let go. જૂના દુઃખો તમે જેટલા પકડી રાખશો ને એ દુર્ગંધ મારશે. તમારા ડિઝીઝનું કારણ એ જ છે. લેટ ગો. અને તમે મને કહેશો કે સ્વામી ના હું એને માફ નથી કરી શકતો. શું મને કહો છો? એક ભાઈ મારી પાસે મને કે સ્વામી હું આઈ કેન નોટ ફોરગીવ, એટલે મને ફાવટ જ નથી. હાઉ મેની ટાઈમ્સ ઇન અ ડે ડુ યુ ફોરગીવ યોરસેલ્ફ? જરા મોડા ઉઠ્યા તો કરતા એલાર્મ નહોતું ચાલતું, તરત માફ. ખવાઈ જાય વધારે ને દુઃખ થાય તો કે ખાવામાં કંઈક કાચું હતું, કંઈક તે આટલું બધું આટલું બધું જમી ગયો, એ વાત છે યાર. હાઉ મેની ટાઈમ્સ ઇન અ ડે ડુ યુ ફોરગીવ યોરસેલ્ફ? તો બીજાને કેમ ના કરી શકો અને ઘરનાને કેમ ના કરી શકો? આઈ બિલીવ યુ શુડ ફોરગીવ. When I personally met Nelson Mandela, I asked him, 27 years you were in jail. અને તમારી જોડે જે વિધ્યું છે, તમારા આપણામાંથી કોઈને એટલું દુઃખ પડ્યું નથી અને એટલું અન્યાય થયો નથી. I asked him that how do you feel? જેલમાં આટલો બધો bitter experience પછી. You know what he told me? મને કે your holiness, the day I left the jail, I left all my bitterness behind. Had I carried it, I would still be in the jail. તમને દુઃખી કરનાર માણસ તો ક્યારનો જતો રહ્યો. તમે દુઃખ લઈ લઈને ન ફરો, છોડી દો. forgive and move on. The biggest thing of this temple, it teaches people to rise beyond the differences and makes you feel like one. Not just us, not just outsiders, but even the rulers. Recently the rulers, એમાંથી the chief of staff આવ્યા હતા, આરબ બોગુડા. એ જ્યારે આવ્યા જમીન ઉપર, એટલે મેં તો આભાર માન્યો. મેં કહ્યું કે પ્લીઝ વી આર થેન્કફુલ that you gave us this land. તો મને શું કહે ખબર છે? Your holiness, we just gave you a bit of earth and you brought down the heavens upon it. All I want to tell you કે when you are nothing, બધા કહેશે તમને કે ભગવાન સ્વામીએ કામ કર્યું, સેવા કરી. આપણે જેમ શાસ્ત્રમાં કે આપણે નિમિત્ત માત્ર જ છે. તમે રાજાઓને વાત કરો પણ એને દિલમાં સમજાય કે ભગવાનની તાકાત છે. આપણા દીકરા આપણું માનતા નથી, મિત્રો માનતા નથી, પણ હું એ કહેવા માંગુ છું કે જેવું તમે જરાક આગળ વધીએ, ભગવાન એનો કૃપા કરે છે. આ આટલું આ મંદિર છે કે પ્રભુ સ્વામીના આશીર્વાદથી, મહંત સ્વામીના આશીર્વાદથી, ભગવાનની દયાથી, રાજાઓની ઉદારતાથી, આપણા લીડર મોદી સાહેબની મક્કમતાથી અને આપ જેવા સર્વના સહકારથી આ શક્ય બને છે. ઇટ કેનોટ. અરે કોઈ પણ વસ્તુ ચેન્જ કરવા માટે મેં જેમ આગળ વાત કરીને પ્રભુ સ્વામીએ વાત શીખવાડી તે બધા યાદ રાખજો. તમે અનુકૂળ થતા શીખજો. આપણે આપણી વાત પકડીને ચાલીને અનુકૂળ થઈએ જ નહીં તો દુનિયા અનુકૂળ થવાની નથી.
છેલ્લું દ્રષ્ટાંત આપીને હું પૂરું કરું છું કે જરાક તમે અનુકૂળ થશો ને તો હોલ વર્લ્ડ વિલ ચેન્જ. એકવાર અમદાવાદ મંદિર 7:30 આરતી પછી નીચે ઉતરતો હતો ત્યારે અમારા એક વૃદ્ધ હરિભક્ત લગભગ 60-62 વર્ષના જેનું નામ મણિભાઈ ચાવાડા. એટલે મણિભાઈ ચાવાડા એ પોતે ચંપલ પહેરતા હતા. અને મેં પૂછ્યું, મણિભાઈ ક્યાં ઉતર્યા? મને કે જંગે ચડવા. જંગે એટલે ખબર પડી ને, વોર, ઇન્ટુ બેટલ, યુદ્ધ મેદાનમાં. મેં કીધું યુદ્ધ મેદાનમાં? તો સાંજના 7:30 કે ઘરે જઉં છું. હજુ સાંભળો, મેં કીધું મણિભાઈ એવું ના કહો, તમે ઘરે જાઉં છું એટલે યુદ્ધ મેદાન? કે સ્વામી તમને ખબર ના પડે, તમે સાધુ છો, ઘરના મારા પ્રશ્ન તમને ખબર ના પડે. મેં કીધું ના. એટલે જંગે ચડવા એટલે શું? કે જો હું તમને કહું, સવારના 7 વાગે હું નીકળ્યો છું અને ઉઘરાણા કરવા જાઉં છું મારા જે બિઝનેસના. અને આ અમદાવાદની ગરમીમાં ખાધા પીધા વગર હું ફરું અને પછી સાંજના 7:30 વાગે હું ઘરે પહોંચીશ. અને જે હું ઘરે પહોંચીશ એટલે મારા પત્ની તૈયાર થઈને બેઠા જ હશે. હું ઘરે જાઉં તો કે ચાલો બહાર. હું કહું કે હું બહારેથી જ આવું છું તો એ કે આખો દિવસ ઘરમાં જ હતી. સમજાય છે ને પર્સપેક્ટિવ? એટલે કે હું આખો દિવસ ઘરમાં પુરાયેલી જ હતી, મારે બહાર જવું છે. પેલો કે હું આખો દિવસ બહારેથી મારે ઘરમાં રહેવું છે, કશું કરવું નથી. મેં થશે શું? કે બસ પછી બોલાબોલી થાય. પછી હું એના મારા દીકરાને કહું કે તું તારા બાને લઈ જા, તે મારો દીકરો છે. એટલે કે સ્કૂટરમાં પેટ્રોલ નથી. આ બધું મને મણિભાઈ કીધું છે તો કહું છું. એ કે બોલશે પેટ્રોલ નથી. એટલે પછી છે ને અંદર ચીટાચોડી થશે. અને પછી શું થાય? પછી કે બધાને છે પોતાનું ફ્યુઅલ ખૂટી જાય ને પછી ઝઘડા બંધ થાય. અમારા ઝઘડા સમજૂતીથી બંધ નથી થતા. અને થાકી જાય ને કે એકની એક વાત કેટલી કેવી કે સાંભળવાના જ નથી, પેલો કે બોલો જ કરશે. એટલે એવી રીતના અમારા ઝઘડા શાંત થાય. પછી અમે નિરાંતે થોડું જમીએ, પછી સુઈ જઈએ. મેં કીધું કે એવું નહીં મણિભાઈ, તમે થોડા એડજસ્ટ થતા શીખો. એટલે અને કે તમે મેં પોઝિટિવ થાઓ. આજે તમે ઘરે જાઓ અને તમે ધર્મપત્ની તમારા ઘરે ચાલો બહાર, તો તમે હા પાડો ને. એટલા બધા ગભરાઈ કે સાંઈ પણ લઈ જશે. મેં કીધું તો શું વાંધો છે? એક દિવસ તો તમે હા પાડો. દર વખત તમે ઝઘડ કરો છો ને કરતા. એ કે ના સ્વામી લઈ જશે મને. મેં કીધું ભલે લઈ જાય, એક દિવસ તો હા પાડો. તો બીજે દિવસે સવારે 7 વાગ્યાની આરતીમાં આવ્યા તો એકદમ હસતા હતા, આનંદમાં, ઈયર ટુ ઈયર. મેં કીધું મણિભાઈ શું? કે મોટી સિક્રેટ મળી ગઈ રીતના. કારણ કે એના મનમાં એવું હતું, મને સમજાવ્યું કે સ્વામી જો બહેનોને એકવાર હા પાડીએ ને તો એ કાયમી હા સમજી લે. અને બહેનોને એમ જ છે કે પુરુષને એક જ વાર હા પાડવાની જરૂર છે, પછી કાયમી. એટલે પુરુષો જાણી જોઈને સીધી હા નથી પાડતા. તો ફ્રીજની હા પાડું તો ટીવી સહિત 10 વસ્તુ આવી જશે. એટલે તમે પણ છે ને કેરફુલ હોઈ શકો. એટલે મેં મણિભાઈને કીધું કે તમે છે ને જે બી પોઝિટિવ હા પાડો. તો બીજે દિવસ આગળ એકદમ આનંદમાં. મેં શું થયું? મને કે ચમત્કાર થયો. મેં શું ચમત્કાર? કે હું ઘરે ગયો, થાક્યો પાક્યો, મારા વાઈફ તૈયાર થઈને બેઠા હતા અને તું ચાલો બહાર. તો મેં કીધું ચાલો. તો કે આજે નહીં. If you change, the whole world will change. Thank you very much. I'll keep you in my prayers. And thank you for your love. Shri Swami Narayan Bhagavan ki Jai. Challenges by your own faith. અમે જ્યારે આ કામ શરૂ કર્યું ત્યારે રણ મધ્ય હતું, દુબઈથી 90 કિલોમીટર્સ દૂર. બધાએ મને કીધું કે આટલે દૂર કોણ આવવાનું છે? માય ઓનલી આન્સર વોઝ કેદારનાથ હિમાલયની ટોચ ઉપર છે. બનાવનારે પૂછ્યું નથી કોણ આવશે, આખી દુનિયા ત્યાં જાય છે. Faith is the only thing that helps to overcome challenge. જ્યારે આપણે શરૂ કર્યું ત્યારે મારી સિલકમાં કંઈ નામ નહોતું. 250 દિરહામ પ્રસાદ માટે 5 જણને અમારે ભેગા કરવા પડ્યા. Millions of dirham જે મંદિર થયું because of sheer faith and honesty. એના કારણે people have come forward and given their all to make this temple. એટલે ચેલેન્જ હતી જ.
એના પછી યુક્રેન વોર આવ્યું, ટ્રાન્સપોર્ટ બધું બંધ થઈ ગયું, કોવિડ આવ્યું. રાજાઓએ મને બોલાવ્યા છે કે કોવિડમાં બધા જ કામો બંધ થઈ ગયા છે, મંદિરનું શું થશે? એટલે સાહેબ તમે ચિંતા કરી એટલે કશું જ હવે નહીં થાય. We continued in COVID very gently, by trust, changing the ways we work. That is the way to overcome challenges. આમાં અમારા મોટા ડોનર્સ એનો વાત નથી, બિચારાની ભગવાનની બરા પરિસ્થિતિ વરસાય પછી કંઈક એવું બધું બાકી પેલી પઠાણી ઉઘરાણી છે એવું નથી. They had difficulties, they had challenges. The biggest donors could not come forward. They are still the most loved people I have. પરિસ્થિતિ બદલાય છે ને, કોઈ માણસની એવી નિયત નથી બદલાતી. But we accepted that. We revalued the project and did everything. So we've changed and adjusted and accommodated. એના પછી અત્યારની જે વોર ચાલે છે, આ વોર દરમિયાન ઉદ્ઘાટન કરવું કે એ પ્રશ્ન હતો. You understand, બરા સૂક્ષ્મ રીતે સમજી શકશો what I'm trying to say. Still, even in that, all those challenges ની અંદર અમારા પ્રેસિડેન્ટ passed away, અમારા જે main project director Jasmeer Singh, he passed away. I want to tell you that તમારા ઘરના એકનું કંઈક નિધન થાય ને આપણું ઘર તૂટી જાય. I believe the secret of this temple is faith, strong, and hope higher than hope. There have been challenges, but I believe if you didn't want challenges, you should have remained in your mother's womb. It was the most comfortable. જેવા બહાર આવો તો શ્વાસ લેવાની પણ ચેલેન્જ હોય છે, રડવાની પણ ચેલેન્જ હોય છે, હસવાની પણ ચેલેન્જ હોય છે. So do not be scared of challenges. As long as you have breath in your body,